નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ખાણ ખનિજ વિભાગ વર્ગ 2 ના કર્મચારી પર એસીબીનો દરોડો। 1.02 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત જપ્ત। ગુજરાત ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો એસીબીએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરતા સુરત જિલ્લા ખાણ ખનિજ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 2 ના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોપકર ઉમ્ર 52ને અપ્રમાણસર મિલકતના આરોપસર ઝડપી લીધા છે। એસીબીની સુરત ટીમે તેમના સુરત તથા નવસારી વિસ્તારના નિવાસસ્થાનો અને અન્ય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા। તપાસમાં 1 જાન્યુઆરી 2009થી 30 નવેમ્બર 2018ના સમયગાળા દરમિયાન ખોપકરે પોતાની જાહેર આવક કરતા 1,02,46,949ની અપ્રમાણસર મિલકત બનાવી હોવાનું બહાર આવ્યું છે। આમાં સુરત નવસારીમાં 2 ફ્લેટ, 2 પ્લોટ, બેંક બેલેન્સ, એફડી, સોના ચાંદીના દાગીના તથા વાહનોનો સમાવેશ થાય છે। એસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખોપકરે ખાણ ખનિજ વિભાગમાં રોયલ્ટી, લીઝ તથા ખનિજ ઉત્ખનનની પરવાનગીઓના કામમાં સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર નાણાં ઉઘરાવ્યા હતા અને તેનું રોકાણ મિલકતોમાં કર્યું હતું। આ બાબતની ગુપ્ત માહિતી મળ્યા બાદ એસીબીએ લાંબી ગુપ્ત તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર સુનીલ ગાંજાવાલા, સુરત।